નમસ્કાર મિત્રો, જોબ્સની તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પંજાબ નેશનલ બેંક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 1 લાખ પર મંથ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 25 વર્ષથી લઈને 38 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પંજાબ નેશનલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પંજાબ નેશનલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે પંજાબ નેશનલ બેંકની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે પંજાબ નેશનલ બેંક એટલે કે PNB દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ ઓફિસર એટલે કે SO માટેની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। વેકેન્સી ડિટેલ જોઈએ તો તેમાં ઓફિસર મેનેજર, સિનિયર મેનેજર 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો અહીં 350 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકેને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો તમને 48,480થી લઈને 1,05,280 સુધી તમને મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમે 25 વર્ષથી એપ્લાય કરી શકો છો અને 38 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 1,000 રૂપિયા ફી ભરવાનું રહેશે પ્લસ GST પણ તમારે આપવાનું રહેશે। ત્યારબાદ SC, ST અને PWD કેટેગરી માટે 50 રૂપિયા ફી ભરવાનું રહેશે પ્લસ GST। પેમેન્ટ મોડની વાત કરીએ તો જે ફી છે, એપ્લિકેશન ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા એટલે કે ઓનલાઈન તમે ભરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસને તો પહેલાં તમારું રાઇટન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી એન્ડ ડિપ્લોમા ઇન રિલેવન્ટ ડિસિપ્લિન તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે પંજાબ નેશનલ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે જે નવું નોટિફિકેશન છે તેના પર ક્લિક કરીને તેમાં તમારી વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ જે ફી છે તે તમારે ભરી દેવાની રહેશે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટરની રાહ જોવાની રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ પહેલાં તો તમારે લેખિત પરીક્ષા માટે જવાનું રહેશે, ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે શરૂઆત થવાની તારીખ છે તે 3 માર્ચ 2025 છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 માર્ચ 2025 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વહેલાસર એપ્લાય કરી દેજો। અગત્યની લિંકની એટલે કે એપ્લાય માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।